નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 11 અને એની અંદર સ્વાધ્યાય 11.2 સ્વાધ્યાય 11.1 માં આપણે શીખી ગયા હતા કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતના શોધવું. હવે આપણે સ્વાધ્યાય 11.2 ની અંદર આપણે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું એ આપણે આ સ્વાધ્યાયમાં શીખીશું. તો સૌથી પહેલા આપણે ગોલકની વ્યાખ્યા જોઈ વાળીએ કે ગોલક કોને કહેવાય. ગોલક અથવા ગોળાની વ્યાખ્યા તો એની અંદર પુઠામાંથી કાપેલ કોઈ પણ વર્તુળને તેના કોઈ વ્યાસને ધરી તરીકે લઈ અને ઘુમાવવામાં આવે તો અવકાશમાં જે ઘન આકૃતિ બને છે તેને ગોલક અથવા ગોળો કહેવાય છે. એટલે કે પુઠામાંથી કાપેલ કોઈ પણ વર્તુળને કોઈ વ્યાસની ધરી તરીકે લઈ અને ઘુમાવવામાં આવે તો અવકાશમાં જે ઘનાકૃતિ બનતી હોય, અવકાશમાં એટલે કે જે જગ્યામાં જે ઘનાકૃતિ બને છે તેને આપણે ગોલક અથવા ગોળો કહેવાય છે. પછી ઘુમાવવામાં આવતા વર્તુળનું કેન્દ્ર એ જ ગોલકનું કેન્દ્ર છે. તો વર્તુળનું જે કેન્દ્ર હશે એ જ ગોલકનું કેન્દ્ર ગણાશે. તેવી જ રીતના કે તે વર્તુળની ત્રિજ્યા એ જ ગોલકની ત્રિજ્યા છે. તો આ રીતના વર્તુળની જે ત્રિજ્યા હશે એ જ ગોલકની ત્રિજ્યા ગણાશે અને વર્તુળનું જે કેન્દ્ર હશે એ જ ગોલકનું કેન્દ્ર ગણાશે. ગોલકને એક જ વક્ર સપાટી હોય છે. આ ખાસ યાદ રાખજો કે કોઈ પણ ગોલક હોય તો એ ગોલકને હંમેશા એક જ વક્ર સપાટી હોય છે. ક્યારે પણ બે વક્ર સપાટી હોતી નથી. તો આને પહેલા આપણે શીખ્યા હતા શંકુ. તો શંકુને બે વક્ર સપાટી હોય જ્યારે ગોલકને ફક્ત એક જ વક્ર સપાટી હોય. તો ગોલકની વક્ર સપાટી કોને કહેશું? તો ગોલકની આ જે સપાટી છે ચારિકોણની એને આપણે કહેશું ગોલકની વક્ર સપાટી કહેશું. હવે એના પછી આપણે આવશે કે અર્ધગોલક. તો અર્ધગોલક એટલે શું? અર્ધગોલક કોને કહેવાય અથવા અર્ધગોળો? તો ગોલકને બરાબર વચ્ચેથી કાપીને બે સરખા ભાગમાં વહેંચવામાં આવે. યાદ રાખજો કે કોઈ ગોલક હોય એ ગોલકને બરાબર વચ્ચેથી કાપીને બે સરખા ભાગમાં વહેંચતા બે અર્ધગોલક મળે છે આપણને. કોઈ પણ એક ગોલક હોય તો ગોલકને બરાબર વચ્ચેથી કાપીને બે સરખા ભાગમાં વહેંચતા આપણને બે અર્ધગોલક મળે છે. તેને બે જાતની સપાટી હોય છે. એક વક્ર સપાટી હોય છે અને બીજી સપાટી વર્તુળાકાર સપાટી છે જેને અર્ધગોલકનો પાયો પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ અર્ધગોલક કોને કહેવાય? તો કોઈ પણ ગોલક હોય એ ગોલકના બે સરખા ભાગ આપણે પાડીએ તો આપણને કુલ બે અર્ધગોલક મળે. તો જે અર્ધગોલક હોય એ અર્ધગોલકને કુલ બે સપાટી હોય. એક વક્ર સપાટી હોય એ આ સપાટી. આ જે ચારિકોણની જે સપાટી હશે એ વક્ર સપાટી હશે અને આ જે ઉપરની જે સપાટી છે એ સપાટી ગણાશે આપણા માટે વર્તુળાકાર સપાટી. અને આ જે સપાટી છે એ સપાટીને આપણે ગણ અર્ધગોલકનો પાયો પણ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે એના પછી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કોઈ પણ ગોલક હોય એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય. આ જે સપાટી જે છે એ એનું આખું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે 4πr². એના પછીનું સૂત્ર છે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે આ જે અર્ધગોલક જે છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આ સપાટીનો સમાવેશ એમાં થશે નહીં. ફક્ત આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે ફક્ત આપણે આ જ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. જે ચારિકોણ હશે એ આપણે શોધવાનું છે. તો એના માટેનું સૂત્ર આપણે આવશે કે 2πr². એટલે કે ગોલકનો અડધો ભાગ. તો જ્યાં r બરાબર શું હશે? તો કે અર્ધગોલકની ત્રિજ્યા હશે. આ જે ગોલક હશે તો એની ત્રિજ્યા હશે r બરાબર. એના પછીનું સૂત્ર છે કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર આવશે 3πr². હવે આગળ અર્ધગોલક હોય અને એની કુલ સપાટી કે તો આ સપાટી પણ આવી જશે ભેગી અને આ સપાટી પણ આવી જશે. એટલે કે બંને સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. આ સપાટી પણ લેવાની અને આ સપાટી પણ લેવાની. આ બંનેનું ભેગું ક્ષેત્રફળ લેવાનું. તો આ બંનેનું ભેગું ક્ષેત્રફળ શોધવું હોય એટલે કે કુલ પૃષ્ઠફળ શોધવું હોય અથવા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય અર્ધગોલકની તો એના માટેનું સૂત્ર આવશે 3πr². અને જ્યાં r બરાબર લેવાનું આપણે અર્ધગોલકની ત્રિજ્યા લેવાની. આ ગોલક છે એની આપણે ત્રિજ્યા લેવાની. તો આ રીતના આપણે આ ત્રણ સૂત્ર ખાસ આપણે યાદ રાખવાના.
આ સૂત્ર તમને આવડશે તો જ દાખલા આવડશે, નકે આવડશે નહીં. તો ખાસ તમારે ગોળક અને અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાના સૂત્ર ખાસ તૈયાર તમારે કરી લેવા. હવે આપણે આગળ જોઈ વાળીએ સ્વાધ્યાય 11.2. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 11.2. તો એની અંદર નોંધ આપેલ છે કે જ્યાં પણ ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં ફાઈની કિંમત 22/7 લેવાની. તો સ્વાધ્યાય 11.2 ની અંદર દાખલા નંબર 1 આપણે જોઈ વાળીએ. આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણે શોધવાનું શું છે તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને આપણને રકમમાં શું આપેલ છે તો કે ત્રિજ્યા આપેલ છે. ત્રિજ્યા એટલે કે આ. તો એમાં આપણે પેલો દાખલો જોઈ વાળીએ. તો પહેલાની અંદર આપણને ત્રિજ્યા એટલે કે r બરાબર 10.5 સેમી આપેલ છે. તો હવે આપણે ત્રિજ્યામાંથી પોઈન્ટ દૂર કરવો હોય તો એના માટે આપણે શું કરશું તો કે કોઈ પણ રકમ હોય એ રકમની નીચે તો એક તો હોય જ. તો હવે આપણે આને પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે ઉપર અને નીચે બંને આપણે 2 વડે ગુણી દેશું. તો 10.5 ગુણ્યા 2 કરશું તો આન્સર મળશે આપણને 21 મળશે. અને એના પછી નીચે 1 ગુણ્યા 2 કરશું તો શું મળશે આપણને આન્સર 2 મળશે. તો આ રીતના પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે ઉપર નીચે 2 વડે ગુણી દેશું. અથવા આપણે આવી રીતના પણ કરી શકીએ કે આપણને ત્રિજ્યાની અંદર જેટલા પોઈન્ટ આપેલા હોય એ પોઈન્ટ આપણે દૂર કરી દેવાના. તો મતલબ કે ઉપર વચ્ચે 105 વચ્ચે પોઈન્ટ પછી એક જ સંખ્યા હતી તો નીચે આપણે 1 ની પાછળ 1 શૂન્ય લગાવશું. 105 ભાગ્યા 10 પણ આપણે લઈ શકાય. તો હવે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. બરાબર આવશે 4πr². પછી સૂત્રની અંદર આપણે કિંમત મૂકી વાળીએ. 4/4 ગુણ્યા પાઈની કિંમત જો આપણને આપેલ નથી તો આપણે 22/7 લેશું. ગુણ્યા r². તો આપણી પાસે જે r ની કિંમત હોય એ આપણે 2 વખત લખી નાખવાની. તો આ રીતના આપણે r બરાબર 21/2 આપણે શોધ્યા હતા. તો લખશું આપણે 21/2 ગુણ્યા 21/2 કારણ કે r² છે. હવે આપણે 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21 કરવાથી આપણને આન્સર મળશે 38,808. 38,808 મળશે. પછી એના છેદની અંદર 7 ગુણ્યા 2 ગુણ્યા 2 7 દુ 14 14 દુ 28 ભાગ્યા આપણે 28 કરવાના રહેશે. તો ભાગ્યા 28 કરશો એટલે આપણને આન્સર મળશે 1386 સેમીનો સ્ક્વેર. હવે આવી જ રીતના આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આપણે ગણવાનું છે. તો એની અંદર દાખલા નંબર 2 ની અંદર આપણને ત્રિજ્યા બરાબર r બરાબર 5.6 સેમી આપેલ છે. તમે દાખલા નંબર 2 ની અંદર r બરાબર 56/10 પણ તમે લઈ શકો, એમાં કોઈ પ્રશ્ન નથી. તો સૂત્ર મૂકી દઈએ આપણે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4/4 લખશું ગુણ્યા પાઈની કિંમત આપેલ ન હોવાથી 22/7 ગુણ્યા r બરાબર કેટલા લેશું તો કે 5.6 ગુણ્યા 5.6 સેમીનો સ્ક્વેર. હવે આપણે 4 ગુણ્યા 22 ગુણ્યા 5.6 ગુણ્યા 5.6 કરતા આપણને આન્સર મળશે 2759.68 એટલે કે 2759.68. તો આપણે 4 ગુણ્યા 22 ગુણ્યા 5.6 ગુણ્યા 5.6 કરતા આપણને આન્સર મળશે 2759.68. હવે એના ભાગ્યા આપણે 7 કરશું. ભાગ્યા 7 કરવાથી આપણને આન્સર મળશે 394.24 સેમીનો સ્ક્વેર. ગોળકની ત્રિજ્યા 5.6 સેમી હોય ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 394.24 સેમીનો સ્ક્વેર મળશે. હવે એવી જ રીતના આપણે દાખલા નંબર 3 છે એટલે કે ત્રિજ્યા બરાબર 14 સેમી આપેલ છે. તો હવે આપણે સૂત્ર મૂકીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 4/4 ગુણ્યા પાઈની કિંમત 22/7 છે ગુણ્યા r જે આપણને 14 સેમી આપેલ છે આપણે લખી દઈશું. હવે આપણે લખશું 7 દુ 14. 7 દુ 14 આપણે ઉડી જશે. પછી 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરવાથી આપણને આન્સર મળશે 2464 સેમીનો સ્ક્વેર.